અમરેલીની વાત કરીએ તો જાફરાબાદના ભટવદર ગામના યુવકના મૃતદેહનો મામલો સામે આવ્યો છે। ગીર સોમનાથના સૂત્રાપાડા પોલીસના ગુન્હાના આરોપીનું મોત નીપજ્યું છે। જી હા, જાફરાબાદના ભટવદરના સ્થાનિકો અને કોળી સમાજના અગ્રણીઓ પહોંચ્યા છે નાગેશ્રી પોલીસ મથકે। તો નાગેશ્રી પોલીસ સ્ટેશનનો ટોળાએ ઘેરાવ કર્યો। કોળી સમાજના મહિલાઓ સહિતના ટોળા પહોંચ્યા હતા પોલીસ મથકે। તો મૃતક યુવાનને માર મારનાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે। કોળી સમાજમાં રોષની લાગણી પણ યથાવત જોવા મળી છે। ઘટનાથી શું માંગ છે તમારી? ઘટનામાં એવું છે કે 3 મહિના પહેલાં જે નરેશભાઈ અત્યારે ગુજરી ગયા છે એના હાળા કોઈ છોકરીને લઈને આવ્યા હતા સુરત એના રૂમે। એને આશરો દેવાના બાનામાં પોલીસની કસ્ટડીમાંથી એના હાળા નીકળી ગયા, ભાગી ગયા। અને પોલીસ એના હાળાની ઉપર એક્શન નહીં લેવાને બદલે નરેશભાઈ જે આરટીઆઈ માંગી પોલીસની સામે, એમાં પોલીસને કિનાખોરી રાખી એના નરેશભાઈ ઉપર ગુનો નોંધ્યો અને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઓફ થઈ ગયા તો ગુરુવારે એમનું કાર્ય જ હતું। બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ અને અહીંથી પોલીસ લઈ ગઈ એ પછી હું થયું કાંઈ એમને ખબર નથી। અમારા નરેશભાઈને જીવતા પોલીસ લઈ ગઈ પણ પછી જે કાંઈ થયું અમને કાંઈ ખબર નથી અને આજની તારીખ સુધી ડેડ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા તૈયાર નથી। શું કામ કે મારા માણસને જીવતો લઈ ગયા, એમનો કોઈ એવો ગુનો હતો નહીં। એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ, મને શું કારણે લાવ્યા એમ બસ। અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અહીંયા બેઠશું અને ઓલ ગુજરાત કોળી સમાજને અમે લાવીશું। બસ આ ન્યાય મળે એ જ અમારી માંગણી, બીજું કાંઈ।